અવળિયા વાણી કાચા ચારિત્ર બળની ઓળા સંચારે નીકળે વિભાષા વિચાર ઉચ્ચાર ને આચારે વર્તાવું પરમાર્થ શાસ્ત્ર કંઠે બિરાજો એ દાદા રાવ સવળી ભાષા કાકાને બોલો તું આરામ કરવા નથી કે તારે પ્રતિક 1 કલાક આવે તો કલાક પછી નહીં આવે મહિને આવે એ આરામ કરે તો તું લે ને તું એમ તો એનો અર્થ શું ટાઈમ બગાડો ને બોલ લે કે જય સચ્ચિદાનંદ નમો હરિ અંતાણ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો આયર્યાણમ નમો વજાયાણમ નમો વજાયાણમ નમો લોય સૌવસાહુનમ ऐसो पंचन मुकारो ऐसो पंचन मुकारो सौव पावक अणासणो સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌએ
સર્વેસિં મંગલાણં ચ સર્વેસિં પરમં વૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ આપી દીધું છે વહેલું તો મૂકી દો પાછું આપી. હતો ને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વકાળમાયનુપમા મોક્ષ મૂર્તિમાન સર્વકાળમાય અનુપમા મોક્ષ મૂર્તિમાન તેમાં સંસારીનો વેદ અને પાછું મોક્ષદાન તેમાં સંસારીનો વેદ અને પાછું મોક્ષદાન સર્વકાળમાયનુપમા મોક્ષ મૂર્તિમાન સર્વકાળમાય અનુપમા મોક્ષ મૂર્તિમાન તેમાં સંસારીનો વેદ અને પાછું મોક્ષદાન 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 કૂટ ટોપી તોડે વિત રાગ મોક્ષ દ્રશ્યમાન કોટ ધોતી જોડે વિતરાગ મોક્ષ દ્રશ્યમાન કોટ ધોતી જોડે વિતરાગ મોક્ષ દ્રશ્યમાન કોટ ધોતી જોડે વિતરાગ મોક્ષ દ્રશ્યમાન આ તો આશ્ચર્યો નિહાર માળા ઊભી થઈ જ્ઞાન આ તો આશ્ચર્યોની હારમાળા ઊભી જાય ફરે પૂતગલો લગું કિંતુ અહીં તો વરદાન ફરે પૂતગલો ના ગુણ કિંતુ અહીં તો
અવસ્થામાં અન્ન શક્તિ યોગે શુક્લ જ્ઞાન માત્ર અવસ્થામાં અન્ન શક્તિ યોગે શુક્લ જ્ઞાન સર્વ કાળમાં એ અનુપમા મોક્ષ મૂર્તિમાન સર્વકાળમાં એ અનુપમા મોક્ષ મૂર્તિમાન તેમાં સંસારીનો વેશ અને પાછું મોક્ષદાન તેમાં સંસારીનો વેશ અને પાછું મોક્ષદાન ક્ષમા દયા શાંતિ દ્વંદ ગુણો પૂતગલો ન જાણ ક્ષમા દયા શાંતિ દ્વંદ ગુણો પૂતગલો ન જાણ છતાં એક ધારાવર્તી જીવ્યા પૂર્ણ જ્ઞાન જ્ઞાન છતાં એક ધારાવર્તી જીવ્યા પૂર્ણ જ્ઞાન જ્ઞાન ક્ષમા દયા શાંતિ દ્વંદ ગુણો પૂતગલો ન જાણ ક્ષમા દયા શાંતિ દ્વંદ ગુણો પૂતગલો ન જાણ છતાં એક ધારાવર્તી જીવ્યા પૂર્ણ જ્ઞાન જ્ઞાન છતાં એક ધારાવર્તી જીવ્યા પૂર્ણ જ્ઞાન જ્ઞાન જીવતા હોય ત્યારે કોઈના નથી થયા ગુણગાન 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 મૂર્તિ સજીવન પૂજાય તેને પરમાશ્ચર્યમાન મૂર્તિ સજીવન પૂજાય તેને પરમાશ્ચર્યમાન જીવતા હોય ત્યારે કોઈના નથી થયા ગુણગાન 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 મૂર્તિ સજીવન પૂજાય તેને પરમાશ્ચર્યમાન મૂર્તિ સજીવન પૂજાય તેને પરમાશ્ચર્યમાન થી ઇતિહાસમાં જીવતા હોય ત્યારે ગુણગાન નથી ઇતિહાસમાં જીવતા હોય ત્યારે ગુણગાન મર્યા પછી મૂર્તિ છબી ના જીવ્યા બહુમાન મર્યા પછી મૂર્તિ છબીઓનું જીવ્યા જીવ્યા બહુમાન જીવા ગયા તે પછી તે ઘડી મૂર્તિ વિશ્વ જાણ જીવા ગયા તે પછી તે ઘડી મૂર્તિ વિશ્વે જાણ દીવા ગયા તે પછી તે ઘડી મૂર્તિ વિશ્વ જાણ દીવા ગયા તે પછી તે મૂર્તિ વિશ્વે જાણ આ તો 14 લોકે આપવાદી અક્રમિક ગાન આ તો 14 લોકે અપવાદી અક્રમિક જ્ઞાન આજે દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું ને અસંયતી પૂજા કોટ ટોપીનો વેશ કોન્ટ્રાક્ટર હવે આમ સામાન્ય રીતે બુદ્ધિથી એવો બાહ્ય કશું દેખાય નહીં તમને કે આ એમનું સામર્થ્ય શું છે પણ આ કેવી એમની ગેરહાજરીમાં આ બુદ્ધિ હાજરીમાં તો બધું હતું જ પણ હજુ લાભ થઈ શકે છે એ કોઈ રસ્તો ખબર નથી કોઈને કેવી રીતે નથી પડતો તો કે એમને જેટલી એમની ભક્તિ કરે ને જેટલી એમની આરાધના કરે ને પ્રાર્થના કરે ને તો જાતે પ્રકાશ એવા છે શું છે પણ બુદ્ધિ થવા નથી દેતી શું થવા નથી દેતી હવે કેવું આશ્ચર્ય
11મું આશ્ચર્ય આવું પ્રાગટ્ય હતું નથી. 10 લાખ વર્ષે આ થયું, છતાંય હજુ એ પુરુષ પ્રત્યેની ભક્તિ વિનય કેટલી ઉત્પન્ન થઈ છે? બોલો. આ હજુ પણ આપણે આપણી જાતને કહેવા જેવું છે, જ્યાં સુધી દાદાની વાત ના સમજાય, હજુ તમને કહું છું કે એની પાસે હજુ તાર જોઈન્ટ કરવો તો હજુ રસ્તો છે, પછી ઠેકાણું નહીં પડવા એવું અઘરું છે. કારણ કે કર્મના ઉદય કઈ બાજુ લઈ જાય. હવે આવા પુરુષને મૂકી અને જો પછી આ વચ્ચે આવે તો શું થાય મને કહોજો. જે રસ્તે તમારું અહિત થાય, જે રસ્તે મારું અહિત થાય એવું કામ કરાયું આપણાથી? કુદરતી જ્ઞાન પ્રગટ થયું. કેવું થયું? એક ક્ષણ દેહમાં રહેતા નહોતા. બોલો. આજે પણ એમનું ઐશ્વર્ય કામ કરે છે. ઐશ્વર્યમાં આપણું કામ શું કરવાનું? મને કહો તો ખરા, શું કરવું જોઈએ આપણે? આપણે આપણી રીતે ચોખ્ખા થવું જોઈએ. એ રીત સમજવી. હજુ મને કોઈ ભેગો નથી થયો એવો. દાદા ભગવાનથી ગયાથી માંડીને અત્યાર સુધી કોઈ એક પ્રશ્ન આવો નથી પૂછ્યો કે દાદા ભગવાન મને મળ્યા નથી, મેં જોયા નથી, તો સાહેબ બારે હવે કેવી રીતે કરવું, એવું હજુ સુધી કોઈએ પૂછ્યું નથી. કેમ નથી પૂછ્યું હોય? નહીં પૂછ્યું હોય તો કે એને સંતોષ થાય એવા સાધનો મળી ગયા. શું મળી ગયા? સંતોષ થાય એવા સાધનો. એટલે કૃપાળુદેવને બોલવું પડ્યું. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા. શું કે છે? કોઈ ક્રિયા જળ. બોલો. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ, શુષ્ક જ્ઞાનમાં કોઈ. માને માર્ગ મોક્ષનો, માને માર્ગ મોક્ષનો ઉપજે કરુણા જોઈ. શું કે છે? કરુણા જોઈ. મને કરુણા ઉપજે છે કે છે. અરે રે રે રે. આ હાલત થઈ વિતરાગો ગયા પછી. એ કૃપાળુદેવ બોલે છે, હું નથી બોલતો. આ તો મેં દાદા ભગવાન પાસે બધું સાંભળેલું ને એ કહું છું. હવે આવા દાદા ભગવાને બધું આપ્યા પછી જો અહીંયા તમે મને બેસાડ્યો, કુદરતે બેસાડ્યો, જેણે થયું તે, અને તમે ના પૂછો એ કંઈ તમારી ભૂલ નથી. ભૂલ અહીં છે. શું છે? દાદા ભગવાનની પાસે બેસવાની કિંમત શું? કિંમત એટલે પૈસા કરાવવાનો છે? આની કિંમત કરાવવાની છે? હૃદય રડતું નથી. કૃપાળુનું હૃદય રડતું હતું. અરે રે રે રે, કેવો વિતરાગ માર્ગ ને શું થયું આ? દાદા ભગવાન બોલતા હતા એ કહું છું. તમને ખબર હોય કે ના હોય, જો મને ખબર પડી થોડી ઘણી, તો તમને સાચી દ્રષ્ટિ મળવી જ જોઈએ. એના માટે આ જીવન છે. જો તમને દ્રષ્ટિ ના મળી અને મેં મારા રોટલા શેકા, તો આપણા બેયની જોખમ. પહેલી જોખમદારી મારી છે, પછી તમારી છે. રોટલા લોઢીઓ પર, કલાડા પર શેકવાના. શું ધર્મના માર્ગમાં રોટલા ના શેકાય? તમે શું બગાડ્યું છે અમારું એ તો કહો. હું આને પૂછું છું કે આ જે બધા ઘણા બધા અહીંયા બેઠા છે એમણે શું બગાડ્યું છે તારું, અને શું ભિખારીપણું છે તારું? શેના વગર તું રહી ગયો? એવું મારે આને કહેવાય કે ના કહેવાય? બોલતા નથી તમે. તમારા માટે કહું છું કે આના માટે કહું છું? કહેવાય કહેવાય. દાદા ભગવાન આવી જવાબદાર વ્યક્તિ હતા અને એ બધી ગંભીરતાપૂર્વકની વાતો કહેતા. આવા પુરુષ મળ્યા હોય તો ઓહો હો, આખું જગત હું મારું કામ કાઢું. ને કેમ કરીને આ લોકોને દાદા સાથે, જો સિમંદર સ્વામી સાથે અનુસંધાન કરાયું, જુઓ આ પુરુષનું જુઓ તમે, લાઈવ વસ્તુ છે. શું છે? લાઈવ વસ્તુ છે. આપણે તો કેમ કરીને લોકો દાદાના માર્ગે ચડે. એટલે ભાઈ તું જેવો છું તેવો, તારા કરતાં અમે બધા હાવ ઠામ ઠેકાણા વગરનો આતો. તમને હેવાન કહ્યું હતું ને તે દાડે? મેં કોને કહ્યું હતું?
કરી હતી વાત. હેવાનને માણસ બનાવ્યો, હેવાનને જોડે રાખ્યો, હેવાનની વિધિઓ કરી, હેવાનને પ્રેમ આપ્યો. હળે હળે નથી કર્યો સાહેબ, હળે હળે નથી કર્યો. વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન. આજે હું આ વાત એટલે મને થાય છે કે જગતમાં કોઈ ગુનેગાર હતું નહીં, છે નહીં, કારણ કે એને ચલાવનાર સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે એવું દાદા પાસેથી મને જાણવા મળ્યું છે. હજુ મને વ્યવસ્થિત પૂરેપૂરું રહેતું નથી. હજુ તમારા બધાની ભાઈ ભગવાન છે એ હું દાદાને અહીંયા પ્રાર્થના કરું છું કે મને બધાનામાં ભગવાન છે એમના ચરણોમાં રહેવાની શક્તિ આપો. આ મન વચન કયાથી દુઃખ ના થાય એવું મને થવું છે, પણ હજુ એ ભાવના સ્વરૂપે છે. કેવું છે? ભાવના શું? હજુ એની પ્રાર્થના થઈ છે. એ ઉગશે તારે વાત જુદી છે. એટલે કોઈ પણ વ્યક્તિ અજાણી આવી હોય, કોઈ એમ કે મેં દાદાને દીધો તો એના હૃદયને એવી રીતે એને રસ્તો બતાવો, એવી સમજ આપી કે એને દિવસે દિવસે દાદા સાથેનો તાર જોઈન્ટ થાય. શું થાય? દાદા સાથે તાર જોઈ. હવે વ્યવહારની વાત કરું તો કે ઉંમર થાય છે માણસને, છોકરા છોકરીની, તો મા બાપને હૂંચ પડે કે નહીં? આ પડે. શું હૂંચ પડે? પણ એમને ઘર કરવાની. કે ભાઈ હું કાલે નહીં રહું, આ મારી દીકરીનું શું થશે? એ આ જૂના જમાનાની, અત્યારનો સમય હવે બદલાયો છે. એને થાય ને. પછી છોકરો હોય તો એને થાય કે ભાઈ હવે અમારી ઉંમર થશે તો એને રોટલા કોણ કરી આપશે? તો ખટપટ કરે કે ના કરે? પરણાઈ દઈએ. હે? કરે. તો આ ખટપટિયા વિતરાગે આપણામાં ખટપટ કરી. શું કરી? ખટપટ કરી. અને આપણે જેવા હતા કચરાના સાઈડમાં મૂકીને આપણને શુદ્ધાત્મા બનાવ્યા. તો હવે આ મારે શું કરવું જોઈએ? તમે કેમ કરીને દાદાને પામો, કેમ કરીને તમને ભક્તિ ઉત્પન્ન થાય, એ દાદાની વાતો તમને કહું, જેવી આવડે એવી જોડે કહેતો જાઉં. હા, હજુ મારામાં વર્તનમાં નથી આવ્યું, હું કાચો છું, પણ દાદા તો પરફેક્ટ છે. આવું કાનમાં ધીમે રહીને બોલીએ શું આબરું જાય? અને કદાચ જાહેરમાં બોલીએ તો શું વાંધો છે? જે બરકત વગરનો છે એની વાત કરીએ છીએ ને, કે બીજા કોઈની વાત કરીએ છીએ? એટલે આ રોકે જીવ સ્વચ્છંદ તો બધું આ વાતો કૃપાળુદેવની દાદા બોલતા હતા. હવે જે તમે પૂછતા હતા ને શું કહેવા માંગતા હતા એ વાત કરું. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય. શું કે છે? એટલે એક વખત દાદા ભગવાન બોલ્યા કે શ્રીમદજી એટલે કૃપાળુદેવે શું થયું, એમની નજીક 2-3 જણ રહેતા હતા અને ખૂબ એમના પ્રત્યે ભક્તિ. એટલે એમને કશું કાગળિયું લખ્યાલ્યું. શું કર્યું? કાગળિયામાં બધું લખી આપ્યું. હવે તમારે આ કામ કરવાનું કહે છે. શું કહે છે? તમારે આ કામ કરવાનું. એમાં એક લીટી આવે છે, અહો અહો શ્રી સદગુરુમાં. શું છે? શું છે? હું હા હા એ અત્યારે આવડતું હતું પણ ભૂલી ગયો છું, પણ છતાં હવે જે છે આવે છે તો બોલું છું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. એટલે કૃપાળુદેવને એમની જોડે હિસાબ હતો, બધું જે કંઈ સંજોગ તો બતાવ્યું. હવે લોકો બિચારા ભાવવાળા છાપી દીધું. શું કર્યું? છાપી દીધું. આપણા લોકો તો કેવું, જે આવ્યું હોય એનું માર્કેટિંગ. શું કરવાનું?
વિતરાગોની વાત માર્કેટિંગ હોતું હોય એનું? વિતરાગ માર્ગનું માર્કેટિંગ હોતું હોય કોઈ દિવસ? આ મારી ભાષામાં બોલું છું, ગાણપણવાળી ભાષા. કેવી? સ્યાદવાદ નહીં, એકાંતિક ભાષા. કેવી? અનેકાંતવાળી નહીં. આ તમને કહી દીધું. એ છાપ્યું પછી તો જેના હાથમાં આવ્યું તીધે જ રાખો ને તમારે. કૃપાળુદેવ પ્રત્યક્ષ સામે આયા, જોયું ખરું, ફેરવી દીધું. મોડું સાહેબ ફેરવી દીધું. સમજ્યા નતા એટલે એમણે લખ્યું એક પદમાં, સ્વયં રમણ. અહીંયા જોઈએ. ચાલશે ને? હા હા બ્રેક પાડું છું, ચાલશે ને? વિતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં. વિતરાગ મળ્યા છતાં આડાઈ દંડાય નહીં. છબિયું ને કંડારી મૂર્તિ અટકણે રૂંડાય અહીં. છબિયું ને કંડારી મૂર્તિ અટકણે. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો. કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પહેલજો. કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પહેલજો. સત્પુરુષનો બેટો થવો અતિશય દુર્લભ જો. સત્પુરુષનો બેટો થવો અતિશય દુર્લભ જો. બેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. બેટો થઈ ઓળખાણ પડવી મુશ્કેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કેલ જો. કામ કાઢી સાંડો મળીએ કાયમી ઉકેલ. કામ કાઢે સાંધો મળે કાયમી ઉકેલ જો. આ દાદા ભગવાન એ બધું બોલે સત્સંગમાં, એ પછી આ સત્સંગનું બધો જે કંઈક લખાય નટુ કાકા કરીને થાય બધું લખે, પછી એ મુંબઈ મોકલે અને કવિરાજને સ્ફુરે ને આ બધું પછી પદમાં આવેલું બધું. હવે એમણે 3 જણ માટે આ વાત કરેલી. હવે તો જતા રહ્યા એ લોકો, કૃપાળુદેવે ગયા અને બધું ગયું. હવે જો આ જે કહ્યું હતું કે સત્પુરુષને શોધજો, પુસ્તકમાં લખ્યું, એને સત્પુરુષને શોધજો અને એ ના મળે તો મારી પાસે મોક્ષ માગજો. બીજું કાંઈ શોધમાં, શું કહે છે? બીજું કાંઈ શોધમાં એક સત્પુરુષને શોધીને એના ચરણ કમળમાં સર્વ ભાવ, શું કહે છે? સર્વભાવ અર્પણ કરી અને વર્ત્યો જા. પછી જો તને મોક્ષ ના મળે તો મારી પાસે માગજે. હવે એવું ક્યારે બોલ્યા હોય? એમને કંઈ ખાતરી તો હશે ને. હવે બીજી વાત કહું. એ અગાસ દાદા ભગવાન કહેતા, એ અગાસ છે, વડવા છે, એ જ્યારે એમનો ધંધો નરમ ગરમ હોય આ તે અમુક સમયે નીકળી જતા, ઈડર બધે જતા, પછી એ સૂઈ જાય. આમ અમુક ટાઈમ થાય એટલે સૂવું તો પડે ને, બધું આ શરીર આરામ માગે તો
એ સૂઈ જાય ને તો લોકો ગામડામાં આજુબાજુ જુએ તો ગામડાઓમાં તો મચ્છર મસી બધું હોય જ, રાત પડે એટલે બધું આવે, તો એમને ઓઢાડી દે. શું કરે? ઓઢાડે આમ. તો એ કાઢી નાખતા હતા. શું કરતા હતા? કાઢી નાખતા. તે કે એ પૂતગલ અને આત્મા શું છે એના માટેની એમની તપશ્ચર્યા હતી કે આત્મા છે શું. આપણે હજુ મોક્ષ માર્ગ કેવી રીતે છે, દાદાએ શું કહ્યું છે હજુ પૂછતા નથી. એ વાત જવા દો, એ ભૂલ નથી, એ પછીની વાત છે. પછી એ જ કૃપાળુદેવ એમના મન વચન કાયાનો યોગ બદલાયો સમય જોતા. એ દાદા ભગવાન કેવી રીતે રહેતા હતા એ કહેતા હતા. અમને ખબર નથી બહુ કે ગમે તેવી ઠંડી કશું હોય ને તો સાલ આમ ઓઢેલી હોય, પણ અમારા એક પગ એનો થોડો અંગૂઠો એ થોડો બહાર રાખીએ અમે. શું કહે છે? બહાર રાખી. તે કેટલા માટે કે ભલે 360 પ્રગટ થયું, પણ આ 356 ડિગ્રી પૂરી કરવાની કે નહીં? તો કે ઠંડી લાગે તો જાગૃતિ આવે ને. અને આપણા લોકો જો ઠંડી લાગે ને તો ઊંચું કરે પગથી અને આમ કરી અને રજાઈને ધાબળા નીચે દબાવે. અહીંથી ઠંડી પહેરવી ના જોઈએ. એ કયું સુખ છે? આત્માનું કે પૂતગલનું? પૂતગલનું. બીજી વાત કહું દાદા ભગવાનની, જે મારી નથી. હા કહો. દાદા ભગવાન કે છે અમે આ ગાદલા પર સૂતા હોઈએ ને અને જો પછી લાગે કે હવે જાગૃતિ ડાઉન થવા માંડી તો પછી અમે ગાદલા પરથી નીચે શેતરંજી પર સૂઈ જઈએ કે છે. શું કે છે? શેતરંજી ઉપર સૂઈ. એ નીચે પછી શું થાય કે પેલું પોચું હોય એ આને માફક આવી ગયું. શું થઈ ગયું? માફક આવી. હવે એને તો માફક આવે અંદરવાળાને, પણ એમનું કામ જુદું હતું. પછી એમને એમનો ધ્યેય પૂરો કરવાનો ને પોતાને, એટલે એને માફક ના આવે. આપણને કેટલું બધું માફક આવે છે અહીંથી. બહુ લિસ્ટ. માફક આવવું, ફાવવું, સુખ લાગવું, બેભાનપણું થવું પોસાય છે આ જગતને. તો પછી શેતરંજી પર સૂઈ જાય. એટલે શેતરંજી પર તો પેલું કડક લાગે, બેડો દુખે. હા. પછી થોડા દાડા થાય એટલે ખબર પડે કે આ પૂતગલને પાછું અહીંયા શેતરંજી સેટઅપ થઈ ગઈ. એટલે કેટલા દેહથી છૂટા રહેતા હશે, કારણ કે એક ક્ષણ એક પણ પરમાણુમાંથી એ સુખ નહીં આવવું જોઈએ. હું અનંત સુખવાળો શુદ્ધાત્મા છું એ અનુભવ થયો પછી બોલ્યા છે. શું છે? અનુભવ. એને દશા કહેવાય. શું કહેવાય? બેઠેલી દશાની વાત નથી કરતો. એ દશા એટલે એ ચારિત્ર, એ દર્શન, એ મૂર્તિ. મૂર્ત પરમાત્મા કહેવાય. શું કહેવાય? મૂર્ત. એક પરમાણુ ચોખ્ખા, બધું ચોખ્ખું થતું આવ્યું. અને આ કુદરતી ભભૂક્યું અક્રમ તારે આ બોલ્યા એ તોય તમે જો એમને પોતે કેવી રીતે રહે જાણવું હોય તો બોલું, નહીં તો બંધ કરી દો. પદ ચાલુ કરો. જાણવું છે અમારે તો. દાદા કે છે આ જ્ઞાન પ્રગટ થયું 1958માં. હવે કોઈને પ્રગટ થઈ જાય, તમને કોઈને લોટરી લાગી જાય તો જીરવાય ખરું આપણાથી? 2-5 કરોડની લોટરી લાગે તો જીરવાય ખરું? ના. 2 વાત ઊંચા ચાલે. એ કેમ ઊંચું થયું? તો કે પૌદ્ગલિક સુખ છે. કયું છે? પૌદ્ગલિક સુખને લીધે. પૌદ્ગલિક સુખ, રિલેટિવ સુખ હંમેશા ઇમોશનલ કરે જ. શું કરે? ઇમોશનલ. એને આપણા લોકો એવું કે છનછનાટ. શું કે? છનછનાટ. શું કે? છનછનાટ. હા. અને જો ભૂલે ચૂકે પોરમાં રહેતા હોય ને તો જાણે એવું જ લાગે કે આ ગામનો હું જ રાજા છું. શું છું? ગામનો રાજા. એટલે એને કેપ ચડે. શું ચડે? કેફ ચડે. એ પૌદ્ગલિક સુખો બધા કેવા? પૌદ્ગલિક. તમને તો ના ચડે ને બર્યા. પૌદ્ગલિક સુખો
ક્ષણે ક્ષણે અમુક વાર આ જગતમાં જે રિલેટિવ જ્ઞાન છે એ જેટલું જેટલું જેને આવડે ને એને પારો ચડ્યા જ કરે. શું ચડે? પારો ચડ્યા જ કરે. કેપ ચડે. શું ચડે? ફક્ત આત્મજ્ઞાન એક એવું છે કે જો ચડ્યું એનું પ્રમાણ કે પારો ઉતરે નીચે. શું થાય? પારો નીચે ઉતરે. કોનો? પૂતગલનો. 4/1958. હવે જો બીજી વાત કરું, એમની પાસે આ ચંદ્રકાંતભાઈ એમના ભત્રીજાના દીકરા થાય એ દાદા પાસે આવે, પછી દાદા જોડે થોડી વ્યવહાર હોય, બધી વાતચીત થાય, તારીખ્યું હોય, એનું પાનું ફાડે. દાદા તો એ બાજુ જોતા જ નહીં કશું કે આજે કયો વાર થયો છે. પોતાના સુખમાં નિરંતર રહેતા. જ્ઞાન થાય એટલે શીંગડા ઉગે. દાદા કહે છે ના ઉગે. શું ઉગે તારે? શીંગડા જે ને ઘસાઈ જાય, નીકળી જાય બહાર. એટલે એવો સંયમ, એવો પ્રેમની મૂર્તિને પછી ધીરે ધીરે ખબર નહીં કોક દાડો ચંદ્રકાંતભાઈ સાહેબને એમની જોડે યોગ થયો. સારું, જે પહેલાં દાદા દેખાતા એવા આજે દેખાતા નથી. એટલે કંઈક જુદા જ દેખાય છે એમ. પહેલાં દાદાનો જે રોપ જુઓ ને, કડકાઈ, તો જો આ કાઢે ને તો માણસને ત્યાં છાતીના પાટિયા ફાટી જાય, એટલા કડક હતા. માણસ મરી જાય. શું થાય? માણસ એટલી બધી જબરજસ્ત કડકાઈ હતી એમની. એક જણને તો કહું ડોઝ માર્યો હતો ને તો દાદાએ જઈને પાછું પાટે ચડાયેલું એનું. આટલી બધી કડકાઈ. પણ જો જ્ઞાન થયું, ખલાસ. જ્યારે એમણે હલાવ્યું, દાદા એમ કે મારે, હું કોઈ જ્ઞાનીની શોધમાં છું. આખો પ્રસંગ બધો એક્ઝેક્ટ યાદ નથી, પણ જ્યારે થોડું થોડું કહીશ. તમે બહુ ઓડિટ ના કરજો, હા, ભૂલ સુધારી લેજો. એક વાત નીકળી, હું જ્ઞાનીની શોધમાં છું કે છે, કારણ કે એ કૃપાળુદેવનું વાંચતા હતા. એ બોલ્યા એટલે કહ્યું કે તારો દાદો જ્ઞાની છે. કે શું કે છે? તારો દાદો જ્ઞાની છે. હવે એ પાછા એવા પાવરફુલ. દાદા જાણે એમને કે તમે જ્ઞાની છો. ને દાદાએ પછી ઉપાય કર્યો કે જો તું એક કામ કર, તું તારા દાદાને 2 ધોલ માર. કે છે. શું કે છે? તું તારા દાદાને 2 ધોલ માર. અને પછી એમની આંખમાં જો. કે છે. શું કે છે? પછી એમની આંખમાં જો. જ્ઞાનીની આંખો કેવી હોય? સાપોલિયા રમતા ના હોય. સ્થિર હોય. સાપોલિયા રમતા ના હોય. બરાબર. સાપોલિયા ખબર પડે? સાપોલિયું કેવું હોય? આમથી આમ, બહાર હોય આમથી આમ, તારે આમથી આમ. વાંકું ચૂકવું, વાંકું ચૂકવું. પછી શું હોય જોડે જોડે? ઝેર ઝેર. લપકારો મારે. બરાબર. જોયું છે ને? ફૂંફાડા મારે. તો કે દાદા તમને ધોલ તો કેવી રીતે મરાય? પછી ધોલ એકલામ નહીં મારવાની. તો કે તારા જે બધા મિત્રો હોય ને, ટેક્સટાઇલ મિલનું કે મોટું કામ કે બધા તારા મિત્રો હોય, બધા મોટા મોટા માણસ, બધાને બોલાવજે કે છે. અને બધાની વચ્ચે 2 ધોલ મારજે. કે શું કે છે? બધાની વચ્ચે 2 ધોલ મારજે. જ્ઞાનીએ બધા ટેસ્ટ કરો. કે છે તમે હું જ્ઞાની છું માનીને ના ચાલશો. ટેસ્ટ કરજો, તમને ખબર પડશે કે આ જ્ઞાની છે કે કોણ છે. ટેસ્ટ તો કેટલો સામાન્ય કહેવાય ને. 2 ધોલમાં શું આવે જવાનું? ના, હલી પણ દાદા કે હું તને નહીં પડવા દઉં. કે છે. શું કે છે? નહીં પડવા દઉં. એ 4 જે જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે રહ્યા પોતાના સ્વરૂપમાં, પણ શિષ્કારો બોલ્યો નથી સાહેબ કે હું જ્ઞાની છું, મને જ્ઞાન થયું છે. કારણ કે અહંકાર હોય તો બોલે ને. અત્યારે હું જ્ઞાની છું એવું કોણ બોલે છે? સમજો, હું અહીંયાને કહું કે હું આ જે બોલે છે હું દાદાને મળ્યું છું, કોણ બોલે છે? પૂતગલ. હું દાદાની જોડે રહ્યો છું, કોણ બોલે છે? પૂતગલ. અંદરવાળો. દાદાની જોડે રહ્યો કોને કહેવાય? દાદાને સિન્સિયર હોય. કેવો હોય? દાદાને સિન્સિયર હોય. દાદાનો પડતો બોલ ઝીલી લેવો હોય. જોડે રહ્યો ને ફોટા પાડે એટલે પત્યું નથી કામ.
એ બધા 24 તીર્થંકર ભગવંતોની જોડે રહેલા હોય. સમજાય? તમને સમજાય વાત? અઘરી છે કે મજાની છે? મજાની છે. પછી પહેલું અક્રમ વિજ્ઞાન એટલે પહેલું જ્ઞાન એ ચંદ્રકાંતભાઈ સાહેબને આપેલું. હવે એની વાત જાણવા જેવી છે. તો કે દાદા તો મારા ગુરુ કહેવાય ને, દ્રષ્ટિ જુઓ, સમજણ. પછી એને ધીરે ધીરે મહી થયું કે સરો હવે મને શાંતિ, આનંદ. એટલે કહ્યું કે ના, આ દાદા ગુરુ નથી, આ દાદા ભગવાન છે. શું છે? દાદા ગુરુ નથી, દાદા ભગવાન છે. અને જ્યારથી એમની દ્રષ્ટિ ભગવાન, તમે હજુ જ એમને કોટ ટોપી જોશો ને તો એવું જ રહેશે. અને કે આપણી એવી માપવાની શક્તિ નથી કોઈની, નથી શક્તિ. શું છે? ને પહેલો અક્રમ વિજ્ઞાનનો દરવાજો ખોલનાર એ ચંદ્રકાંતભાઈ. હવે ચંદ્રકાંતભાઈની વાત કરું ને તો તમે જુઓ ને કેવા હતા એ. આપણને તો જરા કશું થાય ને તો આપણે તો કેવા ફૂલ્યા ફાલ્યાના કેટલા કૂદ કરી મૂકીએ. દાદા બેઠા હોય સત્સંગમાં, આટલી નાની પાટ હતી, એ કોઈક વખત આવે, એમની કામ બધું પત્યું હોય, હા તો બાજુમાં બેઠા હોય. દાદા બોલે તો એક શબ્દ ચાંચું ના, બસ બેઠા જ હોય. લઘુરાજ સ્વામી જોયા છે તમે કોઈ ચિત્ર? પણ બસ લઘુરાજ સ્વામી જોઈ લો, એવા બેહી રહે શાંતિ ચૂપચાપ. સમજ્યા? એક વખત કોઈ પ્રસંગ બનેલો ને કોઈ કશું બોલ્યું વચ્ચે. હવે કોણ ચંદ્રકાંતભાઈ હતા કે કોણ, હવે મને એકદમ બીજું યાદ આવશે તો કહીશું. તો એને કહ્યું, અલ્યા તારા કરતા તો મારો આ ભોટવો હારો કે છે. શું કે છે? એ જ્ઞાની પુરુષ પાસે રહીએ ને તારે ખબર પડે એમની પાસે રહેવાનું એ કંઈ એટલું સહેલું નથી. આ પણ જોડે રહેવું. આજે તમે બધા આવ્યા છો, આપણે જોડે જ છે, ફક્ત એક સ્પેસમાં બધા કેવી રીતે બેહે? બધાની સ્પેસ જુદી જ હોય. કેવી હોય? જુદી. એક જગ્યાના બધા જુદા, પણ સ્પેસ જુદી છે એટલે એને વાત સમજાય જુદી જુદી. શું થાય? જુદી જુદી. એટલે તમારો આશય જો અહીં સત્સંગ સમજવાનો કે દાદા શું છે, મારે કેવી રીતે આગળ વધવું, એ બધું તમે લક્ષ લઈને આવ્યા હશે તો તમને વસ્તુ, તમે છેલ્લે બેઠા છો તો એ કાનમાં કુદરત પહોંચાડશે. શું કરશે? કુદરત કાન. પણ લક્ષ હશે તો. એટલે જ્ઞાની મળે ને તો મોક્ષ થાય, પણ દાનત હોય તો શું થાય? દાનત હોય તો એને નિશ્ચય કહે છે. શું કહે છે? નિશ્ચય. 4 મહિના 4 વર્ષ કેવા રહ્યા એ. અને જ્ઞાન ખુલ્લું થયા પછી એકવાર શું કહેલું ખબર છે? આપણા એક બીજા મહાત્મા હતા, સાયકલો લઈને બધાને કે દાદા ભગવાન આવ્યા, દાદા ભગવાન. પછી બધું તોફાન ચાલ્યું. દાદા કહે છે ભાઈ આ માથાકૂટ ના કરશો, અત્યારે લોકોને અજવાળું ગમતું નથી. શું કહે છે? અત્યારે લોકોને અજવાળું ગમતું નથી. અંધારામાં મજા કરવી છે ને તો ગોળીબાર કરે. શું કરે? ગોળીબાર કરે. આ કાળને અનુરૂપ આવા સમર્થ દાદા ભગવાને પણ છે ને સમય જોઈને સાવધાની બતાવી. હવે એ સમય હતો, અત્યારે તો અંધારું વધ્યું કે ઘટ્યું? વધ્યું. હજુ આગળ અંધારું થવાનું છે. હા. છે લોકને પરિચય અનાદિ તીજ અંધા રૂપ સંચે. લોકને પરિચય અનાદિ બીજ અંધારૂપ દીવો જુએ અંધકારમાં આડું દેખે મન પ્રપંચી. દીવો જુએ અંધકારમાં આડું દેખે મન પ્રભા.
સમજે લોકતે આશ્ચર્ય છે કળી કાળનું તોય ન સમજે લોક તે આશ્ચર્ય છે કળી કાળનું. સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં સમજી શકે વિજ્ઞાન સેવા લોક પડ્યા કામમાં. ફૂટી બદામન ઉપજે પુદગલ વિષય છે મૂળ ભ્રાંતના ફૂટી બદામન ઉપજે પુદગલ વિષય છે મૂળ ભ્રાંતના. તીર્થંકરી તિજોરી માએ સત્ય પર કરતા વિકલ્પ તીર્થંકરી તિજોરી માએ સત્ય પર કરતા વિકલ્પ. વિયોગમાં કાકુટે જગ દોડદાયું અકલ તટ વિયોગમાં માતા કુટે જગ દોડનાયું અકલ તર. ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ આશ્રયથી ભગવાન જેવા લાગતા માપ્યા છે બુદ્ધિ આશ્રયથી. ભગવાન છે કઈ વંદે નહીં ઉઠવું ન ગમતું બિસ્તરેથી ભગવાન છે કઈ વંદે નહીં ઉઠવું ન ગમતું વિશ્રેથી. ભૂતકાળના અવતારની વાતો જવાગો રે જગત ભૂતકાળના અવતારની વાતો જવા ગોળે જગત. મૂળદા છૂટીને નાચવાના ગીત મનવી ભ્રાંત લત મૂળતા ચૂતીને નાચવાના ગીત મનવી ભ્રાંત લત. ભૂતમ નિમિત્ત સંયોગ બેઠો સિદ્ધ આ પરમાત્મા ઉત્તમ નિમિત્ત સંયોગ ભેટો સિદ્ધ આ પરમાત્મા. ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કદી કાળમાં ભગવાન છું કહેનાર કોઈ પાક્યા નથી કદી કાળમાં. સમજાય તો સમજી જજો અહીં વાત કહીયા શાનમાં સમજાય તો સમજી જજો અહીં વાત કહીયા સાનમાં. એ કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના તે કલ્પે કલ્પે જન્મે છે તે મૂળ સ્વરૂપ બ્રહ્માંડના. ચારેય ગતિનું શક્તિ મૂળ બ્રહ્માંડનું આધાર સત ચારેય ગતિનું શક્તિ મૂળ બ્રહ્માંડનું આધાર સત. તારો જ આત્મા બોલું છું માંડ વ્યાપક દિવ્ય જો તારો જ આત્મા બોલું છું બ્રહ્માંડ વ્યાપક દિવ્ય જો.
બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. રાતે ન બોલ્યું કોઈ કાળે હું પ્રગટ ભગવાન છું. તો એ ન સમજે લોકતે આશ્ચર્ય છે કઈ કાળનું. કોઈ ન સમજે લોક તે આશ્ચર્ય છે કઈ કાળનું. હવે તમે જો કોઈ વિજ્ઞાન સમજી શકે એવી આપણી શક્તિ છે. હવે સમજો તમે ભેગા થયા તો તમને પૂતગલ રમણતા થાય એ કામ મને કરવું જોઈએ કે સ્વરમણતા? હવે તમે કેવી રીતે આ બધા સંજોગોમાં આપણે હું શુદ્ધાત્મ સ્વરૂપે રહું, આજ્ઞા પ્રમાણે જીવું, આ બધી વસ્તુ પોતાની ભૂલોને જોવું, એ બધું શેમાંથી શીખાય? અત્યારે દાખલા તરીકે આપણે ભેગા થયા છે, અત્યારે બધાની અંદર આત્મા છે, છતાંય પણ તમે જો હમણાં અહીંથી બહાર નીકળો ને તો ઘણી બધી વસ્તુ ભૂલી જવાય કે નહીં? હા. એટલે આ પૂઠ્યું કેવું છે, ધારણ થતું નથી ને, એ કચાશ છે, આપણને ખબર છે ને. હા. હવે આવા માલ સાથે અક્રમ વિજ્ઞાન જો આપણને ભેગું થયું તો આપણે બીજા લફણા ઊભા કરવાની જરૂર ખરી? ના. એક તો આ આટલું પૂઠ્યું કાચું છે અને હજુ બીજા લફણા ઊભા કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? લફરા ઉભા કરે. લફરું કોને કહેવાય? એ દાદા ભગવાન કહેતા હતા. લફરું તમને સમજાય? લફરાને જો લફરું જાણે તો છૂટાય. શું થાય? એક પદમાં લીટી છે. એટલે લફરા વળગવા આવે પણ આપણે લફરાથી દૂર રહેવું. શું રહેવું? હવે આ બધી વાત આમ સમજો કે હું અત્યારે છું, મને સમજો કે દાદા ભગવાન આને મળ્યા, શુદ્ધાત્મા પદ મળ્યું, બધું મળ્યું, માનો ને. હવે આ ગયા અવતારમાં કે ગમે ત્યારે આ બધી ભૂલો કરેલી, એના આધારે બધા બહાર સંજોગ ભેગા થયા અને સંજોગોને આધારે જીવન જ્યાં ગયું ચાલ્યા જ કરે છે. જુઓ, પણ એ તો કુદરતી એક ધક્કો વાગ્યો, એક ધક્કો કુદરતે માર્યો ને લાઈટ થઈ. આવા તો કેટલાય ધક્કા આવેલા મને આને, પણ દાદા તરફ દ્રષ્ટિ ગઈ નહીં. શું? હવે એવો ધક્કો વાગ્યો, એ ધક્કો દાદાની વાણીથી વાગ્યો. શેનાથી વાગ્યો? આ જગતમાં જો પ્રમાણભૂત કોઈ હોય, કોઈ ચીજ, તમારે રોલ મોડલ તરીકે જો કોઈ પણ પ્રમાણ જોઈતું કે હું કંઈ ઊભો છું, શું મારી દશા છે, શું મારો પુરુષાર્થ છે, કેવી રીતે હું આત્મામાં છું, કેવી રીતે મને મારી પડી છે, કેવી રીતે મારી જાગૃતિપૂર્વક કેવી જાગૃતિ છે ને કેટલા પ્રમાણ છે, જોવું હોય ને એ દાદા ભગવાનથી જ ખબર પડશે. શું પડશે? આટલું દાદા કે જે આ મળદું છે, કોઈને મળદું લાગે જ ભર્યું? ના. હવે સમજો કે આપણે કોઈ ગુજરી ગયું હોય અને એમને સુવાડ્યા હોય એક રૂમમાં, તો એની જોડે કેટલી વાર આપણે સૂતા રહીએ? કેમ ના પાડો છો? અને લાઈટો જતી રહે. હવે કે તમે આરામથી રહો અહીંયા આગળની જોડે, કશુંક થાય? શું થાય? બીક લાગે. હે? બીક લાગે. એટલે 2 દાડા પહેલા તો એની જોડે બેન ભજીયો ખાતા હતા. એટલે જ્યાં સુધી આ મળદું સમજાયું નથી ને, માટે મજા આવે છે. શું આવે છે? પેલું ગાવું
પદનું નામ છે? લફરું જો જાણી કયું લફરું જો જાણી કયું લફરું જો જાણી કયું લફરું જો જાણી કયું છૂટું પડતું જા છૂટું પડતું જાય ગમતી અવસ્થા ફાવી ગઈ ગમતી અવસ્થા પાવી ગઈ બેડા સંયોગ થાય એના સંયોગ થાય પુરાવા બેડા થતા પુરાવા ભેગા થતા લફરા વળગી જાય લફરા વળગી જાય લફરું જો જાણી કયું લફરું જો જાણી કયું છૂટું પડતું જાય છૂટું પડતું જાય ભૂવા જાણે ભૂતને ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણા દાદા ભૂવા ગણા ભૂતના દર્શન સમજતી ભૂતના દર્શન સમજતી દ્રષ્ટા ચેતી જાય દ્રષ્ટા ચેતી જાય તે જ્ઞાતાને પલ સમય જ્ઞાતાને ફલ સમય મોક્ષમયી જ જણા મોક્ષમહી જ જણા આપણા કવિરાજ તો કહેવા પડે દાદા કશું બોલે ને આવું બધું લખી કાઢે પણ એ ભૂતને જાણે તો શું છે એટલે આ જેવી રીતે ડેડ બોડી જોડે આપણે રહેવું હોય તો જેવી અંદર ફફડાટ થાય ને પણ હજુ આની આ મળદું છે હજુ સમજાતું નથી એટલે આમાં મજા આવે છે શું આવે છે એટલે આમાંથી સુખ આવે છે શું કરશો હવે કોને લફરું કહેવાય જે યાદ આયા કરે શું કરે થોડી થોડી વારે યાદ આયા કરે વસ્તુ વળગતી નથી પોતે વળગ્યો શું થયું હવે પોતે વળગ્યો એટલે હવે જે સમજ પડશે એને કે આ લફરું છે તો છૂટાશે શું થશે હજુ આ લફરું તો એવું સમજીએ કે હજુ પણ બહાર લફરા હોય છે બર્યા કે નહીં હોતા જલ્દી મોક્ષે જવાય ને ઉપયોગ બધો આત્મામાં રહે ને દાદા દેખાય ને આજ્ઞામાં રહેવાય ને આવી હાલત છે તમે કોને લફરું કહો તમારા જીવનમાં એકાદ તો કહો કોને તમે લફરું કહો છો કોઈ માણસે દાખલા તરીકે ફેક્ટરી હોય તો સવાર પડે એને શું યાદ આવે શુદ્ધાત્મા યાદ ના આવે ને કોઈને દુકાન હોય તો શું યાદ આવે આ બહેનો સવારથી તે સાંજ સુધી ચા ઉકાળા લોહી ઉકાળા બધું કર્યા જ કરે છે મહોતા ધોવાના બરોચિયા ધોવાના શું ધોવાના
છેલ્લે મશીનમાં તો નાખવાના ને ભર્યા. પણ હજુ આ લફરું લાગતું. તમે રસોઈ બનાવો એટલે શુદ્ધાત્મામાં રહેવાય ને, શાક સુધારો તો શુદ્ધાત્મામાં રહેવાય ને. બોલતા નથી. જો હવે ખબર છે કે ભાઈ આ એસેન્શિયલ છે, આ ડ્યુટી ફરજિયાત છે. ફરજિયાત અને મરજિયાતની સમજણ પડવી જોઈએ ને. કઈ વસ્તુ ફરજિયાત છે? ફરજિયાત એટલે આવી પડેલું. હવે તમે બહેનો હો તો રસોડું, કોઈ મહેમાન આવ્યા એટલે ચા બનાવીને મૂકવી પડે, નાસ્તો આપવો પડે, ઘરમાં બધું ધ્યાન રાખવું પડે, એ તમારે ફરજિયાત છે. અને મરજિયાત શું? ઉપયોગ. આખો દાડો ફરજિયાત ને મરજિયાત માનીને ચાલીએ છે ને, એમાં ઢસડાયા છે ને. હજુ કઈ સુધી ઢળાવું છે? હવે અમે ગામડામાં રહેતા એટલે એક ભેંસને શું કર્યું, ગળે દોરો બાંધીને મોટું દઈને વજનદાર લાકડું લટકાયું. જોયું છે કોઈ? તમે કહેશો યાર આ મોક્ષને નાને હું લેવા દેવા. કે તોફાની ભેંસ હોય એને પાણી પાવા લઈ જાય ને તો રસ્તા પર 2-4 જણને ગબડાઈ મારે, અને ગમાણમાં હોય ને તોય હકણી ઊભી ના રહે. એટલે મોટું દઈને લાકડું લટકાવવું પડે. એટલે એ ચાલે ને. મેં પૂછ્યું, મેં કહું આને કેમ લટકાવ્યું છે? તો કે આ તોફાની છે, મારકણી કહે ને. શું કહે? એટલે ચાલે ને એટલે એના પગમાં પેલા દંડા ઠોકાયા કરે એટલે પાંસરી રહે. શું થાય? હવે સમજો કે આ પાંસરું ના થાય તેને શું લટકાવવાનું? બોલો ને. શું કે છે તમારા સાહેબ? ગામડામાંના શબ્દો અદ્ભુત છે, એકદમ બહુ રેલા લાગો છો આપ. ગામડીઓ છે આ. એક મહોતા છે, બાળોતિયા છે, હજુ આ બીજાને કદાચ ખબર બી ના પડે. પણ ડાયપર આવ્યા ને એટલે આ ડાયપરના લીધે ભૂલી ગયા લોકો. કારણ કે થ્રો શું કે છે? યુઝ એન્ડ થ્રો. જો આગળનું ભૂલી ગયેલો. ડાયપર એટલે સમય પ્રમાણે છે બધું ભાઈ. શું છે? પણ જેટલું અત્યારે ઊભું થયું છે ને એ જાગૃતિને ડાઉન કરનારું થયું. શું થયું? કારણ કે પહેલાં એવી બધી પરિસ્થિતિ ને એટલે માણસને બધી તકલીફો આવ્યા કરે, એટલે એમાંથી એને બધી વિચારણા ઉગે. એટલે કૃપાળુદેવ કહેતા હતા કે કર વિચાર તો. હવે આ શરીર દુઃખ દે છે એની પર વિચારણા કરે કે સારું ઘરનું ખાધું, બ્રશ કર્યા, તો આ દુઃખ આવ્યું કઈથી ભર્યું? આ શરીર નિરંતર દુઃખ આપે છે. તો એનો ઉપાય હોવો જોઈએ. શું હોવો જોઈએ? એ ક્રમ માર્ગમાં આવું હોય. હવે આપણા અક્રમમાં શું છે? તે કે જે દુઃખ આપે છે તે મારું સ્વરૂપ ન હોય. શું કે છે? દાદાએ સહેલું કર્યું કે અઘરું કર્યું? હવે એ સમજી લે તો વાંધો ખરો. જે દુઃખ આપે છે તે મારું સ્વરૂપ ન હોય. બધા તો સ્થિર થઈ ગયા. ગમે એવી વાત નથી. જે આત્મા ભૂલાવે તે મારું સ્વરૂપ ન હોય. શું કે છે? મારું સ્વરૂપ શું છે એ જાણ્યું હોય, એનો સ્વાદ આવ્યો હોય તો પછી આપણને આ બધી ખબર પડે. એટલે હું તમને આ દાદા બધું જે ચેતવતા હતા ને બધા એ તમને વાત કરું છું. તમે કોઈ તપાસ કરી જોઈ કે હું આ સત્સંગના હોલમાં આવું છું તો પહેલાં પૂછું પોતાની જાતને, શેના માટે સત્સંગમાં જવું છે? હું તમને લઈ જાઉં પણ પહેલાં વાત તો કરો.
તઈ તમને શેની મજા આવે છે? જમવાનું મળે એની, આરામથી કશું કામ કરવું ના પડે એની, તમને તમારા ગમતા માણસો મળે એની, સત્સંગમાં તમારો વ્યવહાર ખોટો ના દેખાય એની, સત્સંગમાં વ્યવહાર પહે ખરો? શું ના ના? આ રેગ્યુલર માણસ દેખાતા નથી. બીજું, હું નિરંતર જ્ઞાનમાં રહું છું એની, હું અહીંયા શું શીખવા આવ્યો છું, શું કરવા આવ્યો છું, એ તો પોતાની જાતને તપાસવાની ને. અને કદાચ અહીં કાચું પડ્યું કશું બી, તો કે વૃત્તિ વહે નિજ ભાવમાં. શું કહે છે કૃપાળુદેવ? વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. હવે જે વૃત્તિઓ બહાર વહેતી હતી એ જ્ઞાની પુરુષે કઈ મૂકી? અંતર્મુખ કરી. કેવી કરી? એટલે અંતરાત્મ દશામાં છે આપણે, અને પરમાત્મા દશાની યાત્રા છે. તો હવે અહીંયા આવ્યા પછી વૃત્તિ શેમાં છે? સુખ શેમાં લાગે છે? મજા શેમાં આવે છે? તો ટાઢા પડી ગયા બધા. હે? એવું બુંદીનો પ્રભાવ છે, સત્સંગનો નહીં. હા બરાબર, દરેક વસ્તુનો પ્રભાવ તો હોય ને ભર્યો. ડાબીને ખાધી હતી કે માપની આપી હતી? ખાધી કે આપી માપતી? પેલા બે પ્રશ્ન જુદા છે. એટલે ગણતરી પ્રમાણે હશે બધું. આ સરકારે છે ને, પહેલાં અમે જતા ને ત્યારે પેલો રેશન કાર્ડ હતા, રેશન કાર્ડ, એને કંટ્રોલમાં એ શું થાય કે ભાઈ એક માણસ દીઠ 200 ગ્રામ ખાંડ, શું કહે છે, હજુ આગે સે ચાલી આવી છે. તે રેશન કાર્ડમાં તમે જાઓ ને ઠેલી લઈને, તો તમારા કાર્ડમાં જોઈએ 4 માણસ છે, 5 માણસ, એટલે 1 કિલો ખાંડ આપો ભાઈ. શું કહે છે? હજુ ચાલે છે. બહુ સારું કહેવાય, બહુ સારું કહેવાય. અરે ખા પી ખિલાઈ દે, કર લે અપના કામ, જાતે બકત હે નર, સંગ ના આવે ફૂટી બદામ. શું કહે છે? કોણ બોલે છે આ? કબીર સાહેબ. ખા પી ખિલાઈ દે. અને દાદા ભગવાનના શબ્દો તમને કહું, અરે દાદા ભગવાનના નામ પર એટલે સુધી કહેતા હતા કે જો તમારી સોનું વેચીને, જણસો વેચીને પણ જો ખવડાવશો ને તો અહીંયા આત્મા પ્રાપ્ત કરવા આવેલા છે, પોતાને પૂર્ણાહુતિ કરવા આવેલા છે. પણ લોભ કરવા દે તો ને ડિપોઝિટ કેવી રીતે મુકાય? અલ્યા હજુ બોજો લાગતો નથી, હજુ આ લફરું સમજાતું નથી. ભેગા કર્યા અને સ્વાદ ટપ થઈ ગયો તો બોલો શું લાગે તમને? દાદા ભગવાને શું કહ્યું એ તમને એક પ્રસંગ કહું એમનો. આ બધું એમની પાસેથી જોવા મળ્યું છે. હજુ અંદર ધીરે ધીરે ચાલશે કામ. એકવાર જાત્રા ઉપડી, મહેસાણા મવડી. એટલે બધા જે વહીવટ કરતા હતા એ બધા એમની પાસે આવ્યા અને દાદાને બધું કે આપણે કેમ કરીશું, શું કરીશું. દાદા બધી વાત કરે ને પછી જાત્રા ઉપડી. પછી જાત્રા પૂરી થઈને પાછા આવ્યા. એટલે પછી દાદાને તો મળવાનો એવો રિવાજ જ હતો, બધા મળવા આવે. દાદા માટે પ્રેમ બી બહુ બધાને. પછી બધો દાદા હિસાબ ચેક કરે, પૂછે. એટલે દાદા એક જ શબ્દ બોલ્યા, જેટલા પૈસા વધ્યા હોય એ જેના ભાગે જેટલા આવતા હોય એ 50 જણ હોય તો જેટલા બધા બધાને પૈસા પાછા આપી દેવા ના. શું કહે છે? પારકો પૈસો અડાય. સારું કે ખોટું? હવે હું તમને બીજી વાત કહું. આપણા સત્સંગમાં બધા પૈસા કોઈ પ્રોગ્રામ કરવા કોઈ આપ્યા, એમાંથી
મેનેજમેન્ટ કરી અને 10,000 બચ્યા તો આપણે શું કરીએ? તમારા ભાગે મેનેજમેન્ટ આવો તો શું કરો? હા, જૂની આદત બોજા લેવાની. શું? હજુ એને બોજો લાગતો નથી. લફરું તો જવા દો, હજુ લફરાની તો વાત બહુ જુદી છે. બોજો લાગે છે કે આનંદ થાય છે? અને ઉપરથી કે અમારું મેનેજમેન્ટ જુઓ, 1 લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો, 80માં પતાવ્યું સાહેબ. જવું પડે. એટલે અસીમ જે કરો છો કે શું કરો છો? તો કે અસીમ જાય કે નહીં, પેલાની હોશિયારી ઉપર અમે એનો અહંકાર પોષીએ છીએ અને પેલો તગડો થાય. જય સચ્ચિદાનંદ. લા 20,000 બચાયા તો તને બચાવવાના કહ્યા હતા કે વાપરવાના કહ્યા હતા? આ ધર્મ માટે પરિણામ પામતો નથી. લોકો પામતા કેમ નથી? બેંકનું ખાતું જ ના જોઈએ. શું ના જોઈએ? પણ રાખ્યું છે ને. આમ શું કરો છો? ખાતું એ બોજો ખરો કે નહીં? કેટલા વધ્યા, કેટલા ઘટ્યા, થાય કે ના થાય? હે? હવે તો મોબાઈલમાં બેલેન્સ થોડી વાર ચેક કરતા રહીએ. બસ એના માટે જ આખો દાડો ઉપયોગ એ રાખું, કેટલા વધ્યા ને કેટલા ઘટ્યા. આ વધ્યા ઘટ્યામાં તું હેડતો થઈ જઈશ. કહીએ શું કહેવાનું? જગત તો શું ના આપણને ફસાવે. આ આજા ફસાજાની કંપની જે હતી ને, એટલે અહીંયા ફસાવ ને તો નીકળાય નહીં. પણ દાદા ભગવાનનું એક મૌલિક વાક્ય હતું. એક જણ એમની પાસે સત્સંગમાં આવતા હતા. કોઈક આવે ને નવા તો દાદાને ગમત કરવાની ટેવ. પછી એને બહુ સરસ દાદા આમ તેમ. દાદા કે અલ્યા આ તો આજા ફસાજાની કંપની છે, ચેતતો રહેજે. તો એક જણ શું બોલ્યો? દાદા ફસાવા જેવી જગ્યા હોય તો આ જ છે કે છે. દાદા કે જો, બધા મહાત્મા કે જો ના કેવું બોલે છે. ફસામણથી મુક્ત થવાની જગ્યા તે દાદા ભગવાન. ફસામણથી મુક્ત કરે તે અક્રમ વિજ્ઞાન. કોઈ પણ સંજોગોમાં ફસાવાના દે, એનું નામ 5 આજ્ઞા. શું કે છે? તમે ગમે તેવું લાવો ને, ગમે તેવા ખોખા લાવો ને. એક જગ્યાએ મેં વાત કરી, દાદા કે આપણું કેવું હોય તો કંઈ બેઠા હોય અને કદાચ નાસ્તો આવ્યો તો આપણે આરોગી જઈએ અને ખંખેરીને આપણે ઘેર. મને દાદાની વાત યાદ આવી કે મેં કહું સારું આ હારો. તો મેં એક જણને કહ્યું, મેં કહું ભાઈ હું તો પ્રસાદ જો, મારે તબિયત એવી રહે છે અને મારા કામનું નથી. તો કે છે યાર તમે મહાત્માનો ભાવ તોડો છો કે છે. શું કે છે? હવે પેલાને પૂછ્યું નથી કે ભાવ તૂટ્યો. અલા ભાઈ આ પોટલા વરગાડવાની ટેવ મને પડશે તો હું શું કરીશ આગળ? આમ કરીને મૂકવા. તો કે પછી બીજે દાડે પોટલું લીધું ને, બધા ખુશ થઈ ગયા. કારણ કે આ જગતને કેવું છે, એનું ગમતું થાય ને એમાં રસ છે. શું છે? કારણ કે તમારો જેનો પરિચય થાય ને તમને એની અસરો થાય. શું થાય? ને પહેલાંના વખતમાં અમે શું કરતા, એક જણે શું કરેલું એ કહું તમને. અમે 3-4 જણા દોસ્ત હતા, તે ફરવા ગયા. એમાંથી 1-2 જણાને આદત હતી. હવે તે વખત તો 10-12 વર્ષના હોય. હવે આદત તો પડી ગઈ. તો ભાઈ ફરવા ગયા એટલે પછી પેલા લોકોને ગાંઠ ફૂટી કે હવે આપણે ફૂંકો માર્યું છે તો કેમનું કરીશું? કારણ કે આ તો એ 2 જણા નવા છે. શું છે? એટલે એક બુદ્ધિવાળો હતો, એક કામ કર, એને બહુ ધીમે રહીને છે ને આ બાજુ લઈ જાય આપણી જોડે. અને પછી એને કહ્યું જો આ મસ્ત વસ્તુ છે ફૂંક મારતું. તો કે ના બા
ના બા મારું કામ નહીં, હું કોઈને નહીં કહું કે છે. શું કે છે? જો આ કેવી સરસ ફૂંક મારે. તો પેલા બાજુવાળો ફૂંકાટતો હતો, પછી ધીરે રહીને પેલાને જબરજસ્તીથી ફૂંકો મરાવડાવી. કેમ મરાવડાવી? પોતાને મારવી છે એટલે. હે હા, એને ખબર પડી ગઈ કે સાલું જો આપણી પોલ આ જાણી જશે તો ઘેર જુડિયા પડશે. આ જગત આવી રીતે ચાલ્યું છે. ફસાવાનું કે નીકળવાનો રસ્તો છે. ફસાવા. એટલે આ કપટ, આ છેતરપિંડીઓ, આ રોગને પોષણ, એ પોતાની ઢાંક પીછોડા, આવું ગામડામાં પહેલાં બનતું હતું કે નહીં? બોલતા નથી કોઈ. હે એટલે કુસંગીની જાણીતી છે ને, કુસંગીની જાણીતી વાળું કહે છે. ચાલો ટાઈમ બોલજો. હા, વાર છે હજી. હમણાં તો જમવાનું છે. મારી ભૂલ નથી ને? હા, પણ પરમિશન આપી છે ને? પદનું નામ છે જેવું જુએ તેવું શીખે. તેથી જ દકલ આવી, તેથી જ દખલ આવી, દકાના આવાજથી, દખાના આવાજથી, પોતે બળતો બાળે સૌને, પોતે બળતો બાળે સૌને, અંદરની લાયકી, અંદરની લાયકી, ભરહાડે બપાયેલા, હરહાડે બપાયેલા, રગવાટ માયતી, રગવાટ માયથી, સોબતની અસર થાય, સોબતની અસર થાય, કુસંગીની જાયતી, કુસંગીની જાયતી, જેવું જુએ તેવું શીખે, જેવું જુએ તેવું શીખે, ઉદગલ સ્વભાવથી, ઉદગલ સ્વભાવથી, સંગ તેઓ રંગ લાગે, સંગ તેવો રંગ લાગે, સંગના પ્રભાવથી, સંગના પ્રભાવથી. હવે તમારે જોઈ લેવાનું કે જો આપણને નિરંતર આપણે જે રસ્તે જવું છે એ રસ્તા પર દિવસે દિવસે આપણી પ્રગતિ થાય, આપણી જાગૃતિ વધે, આપણે આપણું પોતાનું સ્વરૂપમાં રહેવાય, પોતાની ભૂલ દેખાય, લફરાથી દૂર રાખે, બધી સમજ આપનાર એવો સંજોગ નિમિત્ત મળે ને એની પાસે પડી રહેવું. શું કરવું? હવે ભૂલ કેવી રીતે થાય છે? જો આ સાયન્સની વાત કરું છું તમને કે જેવું જુએ તેવું શીખે.
તો જ્ઞાની પુરુષને જોયા તો પોતાની રીતે પોતાની બુદ્ધિથી જુએ તો માર ખાય કે નહીં? એટલે એક જણ દાદાને જોતો તો તે દાદા છે ને આમ કરીને સૂવે, દાદા આમ કરીને બેસે, સમજાય? એટલે અલગ અલગ સહજ પુરુષ જે ટોટલી દેહથી ભિન્ન છે, કુદરતને અધીન છે, કેવા છે? એક ક્ષણ દેહમાં રહેતા નથી, એની સહજતા તો કેવી હોય, બિલકુલ દખલ નહીં આ દેહમાં. એકવાર વાત નીકળી તો દાદા કે આ જ્ઞાનીના ચારા પાડ્યા કહેવાય. શું કહેવાય? આ પ્રકૃતિ એવું કરે ખરી? એવું ચાલે છે ખરું? બોલતા નથી. અને કોઈ શું ફોહી લેવાનું છે આપણું? ભૂલ ભાંગે તો સારું આપણી આની, અને તમને ભૂલ લાગે તો ચેતજો. વિનોદભાઈ સ્થિર થઈ ગયા. જોજે ભાઈ, કશું થયું નથી ને બાપા? નહીં તો મને બીક લાગે છે બાપા. જો આમ બહુ આમ કસોડું કંઈક. જાગ્રત જાગ્રત રહો, જાગ્રત રહો. શું કે છે? જાગ્રત રહો, જાગ્રત રહો. આવી હાલત છે. વાદી પ્રતિવાદીને ત્રિકાળે માન્ય, વાદી પ્રતિવાદીને ત્રિકાળે માન્ય તે પ્રમાણ, વાદી પ્રતિવાદીને ત્રિકાળે માન્ય તે પ્રમાણ. ધર્મ મર્મ કર્મ પરમ અર્થે શાંતિ વિદ્યમાન, ધર્મ મર્મ કર્મ પરમ અર્થે ક્રાંતિ વિદ્યમાન. નકલ થઈ ન શકે સહજતાની અસલ તે લિબાસ, નકલ થઈ ન શકે સહજતાની અસલ તે લિબાસ. દશા અટપટી તે પૂર્ણતાની શોધ જો ઇતિહાસ, દશા અટપટી તે પૂર્ણતાની શોધ જો ઇતિહાસ. એટલે આ શું છે? અમે જ્યારે ભણતા હતા ત્યારે એક પ્રશ્ન પૂછે ગમ્મતમાં, અક્કલ બળી કે ભેંસ બળી? શું કહો છો તમે સાહેબ? અક્કલ બળી કે ભેંસ બળી? એટલે આ કોઈ સહજ પુરુષ હોય ને આવા પ્રગટ થયા હોય તો આપણે એમની દશા પ્રાપ્ત થઈ એમાં અહો અહો થવું જોઈએ. શું થવું જોઈએ? ઓહ, આવા દાદા ભગવાન! સારું, આપણે આવો પુરુષાર્થ કરીએ. ભગવાન, હું તમારા જેવો કેવો થઉં? મારે શું કરવાનું? આ તો કોઈ ભગવાનને પૂછતું નથી અને એની નકલ કરે છે. શું કરે છે? નકલ કર. હાજરીમાં ચેતવેલા એક જણે કરેલું આવું. એ તો દાદા ભગવાન હાજર હતા એટલે એનું રાગે પડ્યું. એ ચરણ વિધિ આપવા બેસી ગયો. એ આ જ્ઞાન વિધિ કે છે તે દાદા ભગવાનની હાજરીમાં. અને એવો પાછો રૂપાળો અને એવો પર્સનાલિટી ફિગર વાળો કે 100-200 માણસ તો આમાં જ આમ ભેગા થઈ જાય. આપણે તો જાહેરાત કરવી પડે, એને જાહેરાત કરવી નથી પડતી. જાહેરાત સમજાય છે ને? વિતરાગ માર્ગમાં જાહેરાત ના હોય, કારણ કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કરતા છે. કોણ કરતા છે? દાદા ભગવાન જાતે હાજર હતા ને. કોઈ મને એવું બતાવે કે એમણે જાહેરાત કરી હોય. આ કચાસ બોલે છે. શું બોલે છે? 50. તમારો ગુનો નથી, તમારે અમારા નિમિત્તે કોઈ પડવો ના જોઈએ. ભલે ચડે તો નહીં જ, પણ પડવો તો ના જ જોઈએ, એવું દાદા ભગવાન બોલતા હતા. તે એણે શરૂ કરી દીધું.
પછી દાદાને ખબર પડી અને દાદાને બોલાયો. શબ્દો ક્યાંથી લાયો? આ શબ્દો છે. પછી જે એને ધીમે રહીને પ્રેમથી આમથી કરી અને એનું પાટે ચડાવી દીધું. આજે કોઈ પાટે ચડાવે એવું છે? ચડાવે એવું છે કોઈ? એટલે રિસ્ક વધારે કે ઓછું? વધારે. દાદા ભગવાનની હાજરીમાં બધું આ તો એ ખબર નહીં હવે કુદરતમાં શું હશે તો આ બધું જોવાનું સાંભળવાનું ના બધા સંજોગ ભેગા થયા. હંમેશા કેવું હોય આવા મોટા પુરુષ અથવા તો ભલે આપણી સમજણ કાચી પાકી જે બી હોય તેવી, પણ મને ખબર છે કે આપણે આપણું કામ કાઢવા આવ્યા છે. શું કરવા આવ્યા છે? કામ કાઢવા. એ લક્ષ ચૂકાવવું ના જોઈએ. બસ આટલી જ વાત છે. શું છે? અને જેમ છે તેમ બોલતા શીખવું. જેમ છે તેમ બોલે એનું નામ જ્ઞાની. એટલે કે છે એને છે જ કે નથી એને નથી કે. શું કે? છે ને છે ને નથી એને નથી. કારણ કે જ્ઞાની છે ને એનું ભિખારીપણું ગયું હોય, એને પૂજાવાની કામ ના જતી. આ સંસારની કોઈ ચીજ ભૂખ એને જોઈતી ના હોય. એમણે એક વાક્ય બોલ્યું, મને શિષ્યોની ભીખ નથી. હવે હું આને કહું છું તો તને ક્યાંથી શિષ્યો વધારવાના તને ઊભું થયું? કેમ થયું તને? એ કોઈ પૂછે ખરું? હું આને પૂછું છું. જો આવા સમર્થ પુરુષને શિષ્યોની ભીખ જતી રહી, ડેરા બાંધવાની ભીખ જતી રહી, પૂજાવાની ભીખ જતી રહી, લક્ષ્મીની ભીખ જતી રહી, તે થર્મોમીટર કહેવાય કે ના કહેવાય? આપણા માટે, મારા માટે, તમારા બધા માટે. બોલતા નથી કોઈ. કહેવાય. અને એ જે રોલ મોડલ છે એમાંથી હું શું શીખ્યો? હવે કેમ એમને આ બધું ગયું તારે ત્યાં દશા પ્રાપ્ત થઈ. શું થયું? આપણે કોના કુંડલા ગઈએ છીએ? આ દશાના. કેમ ગઈએ છીએ? તો કે આ નબળાઈથી છૂટવા માટે ગઈએ છીએ. શું છે? સાચું ખોટું કરવા નથી ગાતા. તમને સમજાય? સાચું ખોટું કરવા નથી, કારણ કે બધા ભમાયડા છે. શું છે? એમાં બોલનારો ભમાયડો, સાંભળનારો ભમાયડો, કરનારો ભમાયડો. ભમાયડો કેમ કહ્યું એને? તો કે ભમાયડાને ફેરવવો હોય તો એને દોરી વીંટીને પછી આમ નાખે ને એટલે જેટલા આટા એને સ્પીડમાં હોય અંદર વીંટેલા એ ઉકલે અને એટલી સ્પીડમાં ફરે ને ધીરે 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 ઠપ થઈ જાય. તો અહીંયા કઈ દોરીથી ભમાયડો ફરે છે? શ્વાસોશ્વાસ રૂપી દોરી. કઈ દોરી? શ્વાસોશ્વાસ. અંદર શ્વાસ જાય છે અને બહાર નીકળે છે એટલે ભમાયડો ફરે છે. અને અંદર શ્વાસ ગયો અને ના નીકળ્યો તો શું થાય? થઈ ગયો. ભમેડો ગબડી પડે. એ તો ગબડવાનો જ હતો ને ભર્યો. તો આપણે ભમેડા સ્વરૂપ છે? શુદ્ધાત્મા ભમેડા સ્વરૂપ છે? વિનોદભાઈ, આ કશું આવ્યું છે ખરું? કે પ્રશ્ન બહુ મોટો આવ્યો છે, કેવળ જ્ઞાન ખુલેવો. ખોટું ના લગાડતા. આ ચક્રમ મગજ છે. કેવું? આ તો તમે ચલાવી લો છો એટલે 8 દાડા, કેટલા આજે 7 દાડા થયા ને. મારે તો તમને જ નમસ્કાર કરવા પડશે. હે અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાન, મને માફ કરજો અને આ લોકોને બધાને દાદા જોડે સતત તાર જોઈન્ટ થઈ જાય અને તમારી દ્રષ્ટિ એ જ એમની દ્રષ્ટિ થઈ જાય અને તમારો જે છે રાગે પડી જાય. અને આ બાજુ હું રાગે પડી જઈશ કાલે. હજુ કાલે તો છો, પરમ દિવસે. તમારું સ્વરૂપ મારું સ્વરૂપ તત્વે કરીને છે, પણ વ્યવહારમાં તો બાઉન્ડ્રી હોય ને. અને બીજી વસ્તુ કે પુરુષાર્થની સ્ટેજ હોય કે ના હોય, જુદી જુદી હોય કે ના હોય. પણ આ તો તમારી આગળ બોલી ગયો, પણ આ બધું અંદરમાં રાખવાનું બહાર બોલી ગયો. લીકેજ થઈ ગયું. શું થઈ ગયું? લીકેજ. શું લીકેજ થાય? આ પાણીમાં આ સ્ક્રૂ હોય ને એમાંથી પાણી નીચે પડે. બગધારું હોય તો વધારે પડે, ધધૂડો પડે. આ સ્ક્રૂમાંથી પડ્યું પાણી. એટલે હવે મારે કશું ડામર ચોપડવો પડશે, નહીં તો વાયસર મારવું પડશે. હવે
ચલો હવે મહાત્માઓ ચાનો સમય થઈ ગયો છે. આ પાછળવાળું નથી ને? હા, પાછળવાળું. કુદરત કોઈને દુઃખ નથી થયું ને? તમારે કહેવાનું. હા, હવે બહુ જતાં જતાં હવે ધોળા થઈ ગયા, ગમે ને ખરી પડ્યા, ભમૈડો ઢળી પડે એવો છે. ગમે છે ને બધાને? દુઃખ થાય તો કહેજો. હા, ધીમે રહીને. જાહેરમાં બોલો તો વધારે સારું, એકલામાં બોલો તો તમને હું બે ખોટ ખાઈ જઈશું. કુદરતે અમને બાદશાહી દીધે કેવળ દૂધની ચાકો કપ જીગરતી જીવતે ઘૂંટડો જ પીધે જગમાં બેલાડી ચાજ બરપટ મબલક જન્મે એવન સીજલ કેવળ સુખની સંપૂર્ણ પૂનમ કપ ચાકો કપ ચાજ બરપટ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાન અસીમ જય જયકારો